નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ, મારા ગણિતના જાદુગરો? મજામાં ને? હું અલ્કેશ નસીત, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ પ્રકરણ 2 ધોરણ 7, જેમાં ઉદાહરણ 5, 6 અને 7. હું તમને આ વિડીયોની અંદર શીખવાડવાનો છું માત્ર 3 દાખલા, જેમાં પણ ઉદાહરણ 5, 6 અને 7. પણ જો તમે હજી આ ચેનલમાં નવા હોય ને, તો આપણે આ ચેનલમાં આગળની થિયરી, સ્વાધ્યાય 2.1, 2.2, 2.3 આ બધા વિડીયો મુકાઈ ગયા છે. તો એકવાર એ બધા વિડીયોમાં નજર ફેરવી લેજો, એટલે કે આખા વિડીયો તમે ફ્રી થાવ ત્યારે જોઈ લેજો. એવી રીતે આપણે પ્રકરણ 1 પણ મૂકી દીધું છે. તો બાળકો, ચાલો પહેલા તો મને તમારી પ્રેઝન્ટ પુરાવી દો. ચાલો હાજરી પુરાવી દો ફટાફટ. તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દો. જે બાળકો મને કોમેન્ટમાં એના ગામનું નામ જણાવશે ને, એનું આવતા લેક્ચરમાં એના ગામનું નામ લઈશ. ચાલો ઝડપથી મને કોમેન્ટમાં પોતાના ગામનું નામ જણાવો. પ્લસ તમને જો ગણિતમાં મજા આવતી હોય ને, તમને એમ લાગતું હોય ને કે નહીં આ સર પાસે ભણવાની બહુ જ મજા આવે છે, તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં મને સ્માઇલનું ઇમોજી આપી દો. ચાલો આપણે શરૂઆત કરીએ આપણા અભ્યાસની. તો આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 5, 6 અને 7. એમાં પહેલા આપણે ગણીશું ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ 5 માં શું કીધું છે? તો 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ શોધો. બાળકો, સરેરાશ શોધતા તમને આવડે છે? સરેરાશ મેળવતા આવડે? સરેરાશ કોને કહેવાય? ખબર છે કોઈને સરેરાશ કોને કહેવાય? જો હું તમને એક ઈઝી વસ્તુ કહું, જેટલી પણ સંખ્યા આપેલી હોય ને એનો સરવાળો ભાંગ્યા જેટલી સંખ્યા હોય એ. તો ચાલો આપણે અહીંયા 1, 2 અને 3 સંખ્યા આપેલી છે, આની મારે સરેરાશ કાઢવી છે. તો હું લખી દઉં સરેરાશ બરાબર ઉપરનો સરવાળો કરી દો 4.2 પ્લસ 3.8 પ્લસ 7.6 એને ભાંગ્યા 3. કેટલું ઈઝી હતું. અહીંયા 4 સંખ્યા આપી હોત ને તો છેદમાં 4 આવત, 5 આપી હોત ને તો 5 આવત. જેટલી સંખ્યા હોય ને એ સંખ્યા ઉપર એનો સરવાળો ના છેદમાં એની કિંમત, એનો સરવાળો કેટલી સંખ્યા છે એ. ચાલો ઉપરનો સરવાળો કરીએ. હવે આપણે એવું શીખ્યા કે આ તો પોઈન્ટ વાળું છે. પોઈન્ટ વાળું હોય તો પોઈન્ટ દૂર કરો બાળકો. પોઈન્ટ દૂર કરો તો 42/10 પ્લસ 38/10 પ્લસ 76/10 આખાના છેદમાં 3. આવું કઈક આવ્યું સાહેબ. ચાલો હવે શું કરશું આપણે ખબર? બધાના છેદ સરખા ને તો અંશનો સરવાળો. આવું કઈક કરીએ આપણે. 42 પ્લસ 38 પ્લસ 76 ના છેદમાં 10 ના છેદમાં 3. અંશનો છેદ છેદમાં વયો જાય. હા સાહેબ, અંશનો છેદ ક્યાં વયો જાય? અંશનો છેદ છેદમાં વયો જાય. તો મારે આને આવું લખી શકું. ઉપરનો સરવાળો કરી દઈએ. ચાલો, જેને નથી આવડતો એ વિદ્યાર્થીઓ માટે 42 પ્લસ 38 હે ને 8, 9, 10 4 ને 1 5 6 7 8 પ્લસ 76 0 વત્તા 6 એટલે 6 8 9 10 11 12 13 14 15 156. સરવાળો કેટલો થયો? 156 ના છેદમાં 10 ગુણ્યા 3. જો બાળકો, અહીંયા આપણે શું કરશું ખબર? હવે 156 ભાંગ્યા 3 કરશું. શું કરશું? 156 એનો 3 વડે ભાગ ચલાવશું તો 5 તેરી ને 15 0 0 ઉપરથી ઉતરા 6 3 દુ ને 6. બહુ ઈઝી છે આ તો. 52 તેરી 3 3 ઉડી ગયા. આપણી પાસે વધ્યું 52/10. આપણી પાસે શું વધ્યું? 52/10. થાય છે ક્લિયર? ઓકે. 52/10 તો ભાગ ચલાવો 5.2. મને સરેરાશ મળી 5.2. કેટલું ઈઝી હતું, કેટલું ઈઝી હતું. જો શું કર્યું આપણે? ફટાફટ એકવાર નજર ફેરવી જાવ દાખલામાં. સરેરાશ મેળવવાની કીધી હતી. બધાનો સરવાળો જેટલી સંખ્યા હતી એ છેદમાં 4.2 વત્તા 3.8 વત્તા 7.6. હું તમને એટલું બેઝિક શીખવાડું છું ને. પોઈન્ટ દૂર કરીને છેદમાં 10, પોઈન્ટ દૂર કરીને છેદમાં 10, પોઈન્ટ દૂર કરીને છેદમાં 10. બધાયના છેદ સરખા, અંશનો સરવાળો. બધાયના છેદ સરખા, અંશનો સરવાળો. અંશનો સરવાળો છેદ એકવાર. અંશનો છેદ છેદમાં વયો ગયો. ઉપરનો સરવાળો કર્યો 42 વત્તા 38 વત્તા 76 એટલે 156 મેળા. એને ભાગ્યા 3 કર્યા તો 52 તેરી 156 થઈ ગયા. હા સાહેબ, સાચી વાત છે. 52 વધ્યા, 52/10 એટલે 5.2. કેટલું ઈઝી હતું. મને આની સરેરાશ મળે 5.2. થાય છે ક્લિયર?
જો મજા આવતી હોય ને તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચાલો બાળકો, વિડીયોને શું કરી દો? લાઈક. કેમ કે આપણે દર વખતે કહીએ છીએ ગણિત અઘરું નથી, આપણે એને અઘરું બનાવીએ છીએ, પણ તમારે એને સરળ બનાવવું હોય ને તો એના માટે તમારે ગણતરી કરવી પડે. શું કરવું પડે? ગણતરી કરવી પડે. અને એના માટે તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું. જો તમે મારી સાથે જોડાયેલા રહ્યા એટલે તમને હું ગણિતના જાદુગર બનાવી દઈ, ગણિતના રાજા. પણ એના માટે તમારે મારા બધા વિડીયો જોવા પડશે. ચાલો ઉદાહરણ નંબર 6 ની વાત કરીએ તો નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ, નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ નિયમિત ત્યારે જ કહેવાય કે જ્યારે દરેક બાજુ સરખી હોય. 2.5 સેમી છે અને બહુકોણની પરિમિતિ 12.5 સેમી છે. તો બહુકોણ કેટલી બાજુઓ ધરાવતો હશે? આપણે તો બહુકોણની બાજુ મેળવવાની છે કે કેટલી બાજુવાળો બહુકોણ છે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. એક બાજુનું માપ આપેલું છે, બધી બાજુના સરવાળાને એક બાજુ વડે ભાગી નાખો, જે આવે એ તમારો જવાબ. તમને અહીંયા બાજુની લંબાઈ શું આપેલી છે? તો જો બાળકો, બાજુની લંબાઈ બરાબર 2.5 સેમી અને બહુકોણની પરિમિતિ આપણને આપેલી છે 12.5 સેમી. આપણે તો મેળવવાનું છે કેટલી બાજુ ધરાવતો હશે. તો બહુકોણની બાજુની સંખ્યા, બહુકોણની બાજુની સંખ્યા. શું મેળવવાનું છે મારે? બાજુની સંખ્યા. ચાલો બાળકો, શું કીધું તો આપણે? પરિમિતિ ઉપર એક બાજુ નીચે. પરિમિતિ ઉપર એટલે 12.5, એક બાજુનું માપ 2.5. પોઈન્ટ દૂર કરો, 125 ના છેદમાં 10. પોઈન્ટ દૂર કરો, 25 ના છેદમાં 10. અંશનો છેદ, એનો છેદ ક્યાં જાય? અંશમાં. ક્લિયર? 10 10 ઉડી ગયા. મારી પાસે વધ્યું 125 ના છેદમાં 25. ચાલો બાળકો, 25 એકુ 25 નો આવડતો હોય તો 125 ભાગ્યા 5 કરો. કેમ કે 25 25 થશે. 5 એકુ 5, 5 દુ 10, 2 વધ્યા. ઓકે, 25 પંચા 125 થાય છે. ક્લિયર? 25 પંચા ઉડી ગયા 25. એનો મતલબ કે આપણો જે બહુકોણ હોય એમાં કેટલી બાજુઓ હોય? 5. અને 5 બાજુ હોય તો આપણે એને શું કહીએ છીએ? પંચકોણ. શું કહીએ છીએ આપણે એને? પંચકોણ. કેટલું ઈઝી હતું? થાય છે ક્લિયર? આ હતું ઉદાહરણ નંબર 6. આપણને બાજુ મેળવવાની કીધી હતી, આપણે બાજુ મેળવી લીધી. ડન છે? ક્લિયર છે? ફટાફટ તમારી બુકમાં ઉતારી લો. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 7. એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે. 2.2 કલાક એટલે કે 2 કલાક અને 20 મિનિટમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે. તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? આપણને જે સમય આપેલો ને એ 2.2 કલાકનો આપેલો છે. તો કારે 2.2 કલાકમાં કાપેલ અંતર કેટલું છે? આપણને બાળકો આપેલું અહીંયા 89.1 કિલોમીટર. 89.1 કિલોમીટર. આ આપણને આપેલું હતું કે કારે 2.2 કલાકમાં કાપેલ અંતર 89.1 કિલોમીટર. એને 1 કલાકમાં મેળવવાનું છે. તો 1 કલાકમાં કાપેલ અંતર બરાબર કેટલા? આપણને ખબર છે. શું કરશું આપણે અહીંયા? શું કરશું? ચોકડી ગુણાકાર. અરે વાહ! 1 ગુણ્યા 89.1 ભાગ્યા 2.2. ડન થાય છે? ચાલો સાદું રૂપ આપો. તો 89.1 દૂર કરું તો છેદમાં 10 ગુણ્યા 2.2 દૂર કરું તો અંશમાં 10. 10 10 ઉડી ગયા. 891 ભાગ્યા 22 થાય છે. ક્લિયર? ચાલો કરી નાખીએ ભાગાકાર. 891 ભાગ્યા 22. સાહેબ 22 નો ઘડિયો નહીં આવડે, ટ્રાય તો કરો. 22 દુ 44, 22 તેરી 66, 22 ચોક 88, 1 વૈધા 11. એલા 22 કરતા નાના થઈ ગયા. તો સાહેબ મીંડું મૂકવાનું. શું મૂકવાનું? મીંડું. હવે પોઈન્ટ મૂકવાનો. 22 એકુ 22, 22 દુ 44, 22 તેરી 66, 22 ચોક 88, 22 પંચા 110 થાય. 5 દુ 10 નો 0 વધી પડી 1, 5 દુ 10 ને 1 11. અરે વાહ! 40.5. શું આવે જવાબ આપણો? 40.5 કિલોમીટર. તો આ ગાડી છે ને 1 કલાકમાં 40.5 કિલોમીટરનું અંતર કાપી નાખે છે. થઈ ગયું ક્લિયર? ડન છે? ચાલો એના પછી
આપણે આવતા વિડીયોમાં મળવાના છીએ. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, જો તમને ત્રણ ઉદાહરણમાં ખબર પડી ગઈ હોય ને તો ફટાફટ મને સ્માઇલનું ઇમોજી કોમેન્ટમાં આપી દો. ચાલો ફટાફટ ઝડપથી મળીએ આવતા લેક્ચરમાં, જેમાં આપણે અભ્યાસ કરવાના સ્વાધ્યાય 2.5 પ્રશ્ન નંબર 1, 2 અને 3. હું તમારા માટે નાના નાના વિડીયો લાવી રહ્યો છું. શું કામ ખબર? તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. અને આપણને ખબર છે કે આપણે છે ને ફોન કે ટીવીની સામે વધીને 15 થી 20 મિનિટ બેસવા, એનાથી વધારે બેહવાના નથી. કાંઈક રમવા જાવું, ખાવા જાવું, પીવા જાવું, આટો મારવા જાવું. એટલે નાના નાના વિડીયો હોય ને તો તમે ફટાફટ જોઈ શકો. આખો વિડીયો જોવાનો છે. મળીએ આપણે આવતા લેક્ચરમાં. ચાલો.